શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારો ખાસ કરીને જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકા સહિતના યાત્રાધામોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે। આ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા ખાસ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ જામનગર એસટી ડિવિઝન દ્વારા 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે 16 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બસોના સંચાલન માટે 25 ડ્રાઈવર, 25 કંડક્ટર અને સુપરવાઇઝર, મિકેનિક સહિત કુલ 59 જેટલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। તેમજ એસટી વિભાગ દ્વારા દ્વારકા, બેટ દ્વારકા, જૂનાગઢ અને હર્ષદ સહિતના મહત્વપૂર્ણ સ્થળો વચ્ચેની બસોની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત જરૂર પડે તો તાત્કાલિક 51 જેટલી વધારાની બસો ફાળવવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમે દ્વારકા ડેપોથી અલગ અલગ જગ્યા માટેની એક્સ્ટ્રા બસનું આયોજન છે એ કરવામાં આવેલ છે। અંદાજે 18 થી 20 બસ, આમ તો 16 થી 20 બસ, 4 બસ અમે સ્પેરમાં રિઝર્વ રાખી છે અને 16 બસથી સંચાલન છે અમે કરવાના છીએ। પેસેન્જરો દર વખતની જેમ દ્વારકા એ યાત્રાધામનું સ્થળ છે। હાલમાં વરસાદ પણ સારો પડ્યો છે એટલે પબ્લિક છે એ દ્વારકાધીશના દર્શને પ્રમાણમાં ધસારો રહેશે એને ધ્યાનમાં રાખીને અમે વધારાની બસનું પણ આયોજન કરવામાં આવેલ છે। દ્વારકાથી બેટ દ્વારકા, દ્વારકાથી રાજકોટ, દ્વારકાથી જૂનાગઢ, દ્વારકાથી સોમનાથ, દ્વારકાથી જામનગર, એવી રીતે અમે સર્વિસ છે એ પ્રવાસી જનતાના ધસારાને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે। એ માટેની બસની વ્યવસ્થા, ડ્રાઈવર, કંડક્ટર અને અમારા સુપરવાઇઝિંગ સ્ટાફની વ્યવસ્થા પણ અમે કરી આપેલી છે। વધારામાં દ્વારકા છે એ પર્યટન સ્થળ છે, પ્લસ બેટ દ્વારકામાં જે સુદર્શન બ્રિજ છે એને અનુલક્ષીને બેટ દ્વારકામાં પણ ધસારો છે એ પ્રવાસીઓનો વધારે રહેવા પામે છે। અને દ્વારકાની આજુબાજુના જે પર્યટક સ્થળો છે, નાગેશ્વર છે, આપણું શિવરાજપુર બીચ છે, એટલે એક આખી ટુરિઝમ સર્કિટના અનુલક્ષીને પેસેન્જરોનું ફોકસ એ વધારે રહે એવી શક્યતા પૂરેપૂરી છે। એને અનુલક્ષીને 21 મતલબ જે 51 પેસેન્જરો છે એ ગમે તે ગુજરાતના ગમે તે ડેપોમાં 51 પેસેન્જરો બુકિંગ થઈ જાય એટલે એ ડિમાન્ડ કરે તો એ જે સ્થળે કે ત્યાંથી એમને જ્યાં જવું છે ત્યાં સુધીની બસ સર્વિસ એક્સ્ટ્રા બસ તરીકે અમે દરેક ડેપોમાંથીને પૂરી પાડવાની અમે દરેક ડેપોને સૂચના આપી છે અને એનો પણ લાભ લેવા પ્રવાસી જનતાને ખાસ અનુરોધ કરવામાં આવે છે।